નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ગણિત વિષયની અંદર સરવાળાની મૂળભૂત ક્રિયા વિશે શીખીશું. અગાઉના વિડીયોમાં આપણે 1 અંકથી 3 અંક સુધીના સાદા અને વધીવાળા સરવાળા શીખ્યા. ત્યારબાદ 4 અંકના સાદા સરવાળા શીખ્યા. આ વિડીયોમાં આપણે 4 અંકના વધીવાળા સરવાળા શીખીશું. તો 4 અંકના વધીવાળા સરવાળા કેવી રીતે કરીશું, તો ચાલો શીખીએ. પહેલું ઉદાહરણ છે 3245 વત્તા 1357. તો 3245 અને 1357નો આપણે સરવાળો કરીએ. તો સૌપ્રથમ આપણે જમણી બાજુ એકમના સ્થાનથી શરૂઆત કરીશું. તો એકમના સ્થાનમાં 5 અને 7 છે, તો 5 વત્તા 7 બરાબર 12. તો 12ની અંદર એકમના અંક 2ને આપણે ઉત્તરના સ્થાને મૂકીશું અને દશકના સ્થાનમાં રહેલ 1ને આપણે વધી તરીકે દશકના સ્થાન ઉપર લઈશું. હવે વધી 1 વત્તા 4 વત્તા 5 કરીએ તો 1 ને 4 5 અને 5 ને 5 10. તો 10માં એકમનો સ્થાનમાં જે શૂન્ય છે તેને આપણે ઉત્તરના સ્થાને મૂકીશું અને દશકના સ્થાનમાં રહેલ 1ને આપણે 100ના સ્થાનમાં વધી તરીકે લઈશું. હવે વધી 1 વત્તા 2 વત્તા 3 કરીએ તો 1 ને 2 3, 3 ને 3 6. ત્યારબાદ હજારના સ્થાનનો સરવાળો કરીશું તો 3 વત્તા 1 બરાબર 4. આમ 3245 વત્તા 1357 બરાબર 4602. બીજા દાખલામાં 4638 વત્તા 2056 કેટલા થાય તે જોઈએ. તો સૌથી પહેલાં આપણે જમણી બાજુ એકમથી શરૂઆત કરીએ. તો એકમના અંકમાં 8 વત્તા 6 છે, તો 8 ને 6 14. તો 14માં 4 આપણે એકમના સ્થાને મૂકીશું અને 1 વધી તરીકે લઈશું. હવે વધી વત્તા 3 વધી 1 વત્તા 3 વત્તા 5, તો 1 ને 3 4, 4 ને 5 9. ત્યારબાદ 100ના સ્થાનમાં 6 વત્તા 0 છે, તો 6 ને 0 6. અને હજારના સ્થાનમાં 4 વત્તા 2 છે, તો 4 ને 2 6. આમ 4638 વત્તા 2056 બરાબર 6694. ચાલો એના પછીનું ઉદાહરણ જોઈએ. ત્રીજો દાખલો છે 6759 વત્તા 2678. તો એકમ બાજુથી આપણે શરૂઆત કરીએ તો 9 વત્તા 7, 9 ને 7 16. તો 16ના 6 આપણે નીચે મૂકીશું અને વધી 1 લઈશું દશકના સ્થાન પર. હવે વધી 1 વત્તા 5 વત્તા 8 કેટલા થાય તે જોઈએ. તો 1 ને 5 6, 6 ને 8 14. તો 14ના 4 આપણે નીચે મૂકીશું અને વધી તરીકે 1 આપણે 100ના સ્થાન ઉપર મૂકીશું. હવે 100ના સ્થાન ઉપર વધી 1 વત્તા 7 વત્તા 6 કેટલા થાય તે જોઈએ. તો 1 ને 7 8, 8 વત્તા 6 14. 14ના 4 આપણે નીચે મૂકીશું જવાબમાં અને વધી 1 તરીકે આપણે હજારના સ્થાને મૂકીશું. હવે હજારના સ્થાન ઉપર વધી 1 વત્તા 6 વત્તા 2 કેટલા થાય તે જોઈએ. તો 1 ને 6 7, 7 ને 2 9. હવે 6759 વત્તા 2687 બરાબર 9446. આમ વિદ્યાર્થી મિત્રો, 4 અંકના વધીવાળા સરવાળાના 3 ઉદાહરણ જોયા પછી હવે વધીવાળા સરવાળા કેવી રીતે કર્યા તે તમે સમજી ગયા હશો. તો હવે વધુ મહાવરો માટે સ્ક્રીન ઉપર જે 3 ઉદાહરણ છે તેને તમે ઘરે પ્રેક્ટિસ કરજો. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ બીજા વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો.